નમસ્કાર મિત્રો, આજે 2025-26ની અંદર જે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ માટેના ઓનલાઈન ફોર્મ ચાલુ થઈ ગયા છે, તો એમાં કઈ રીતે ફોર્મ ભરવા એની તમામ માહિતી આપવાની છે. તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા ઓનલાઈનને તથા માહિતીને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો આપણે ફોર્મ ભરવા માટે ડિજિટલ ગુજરાતની જે વેબસાઇટ છે એમાં જવું પડે. તો એના માટે આપણે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝરમાં જવાનું. આ રીતે ક્રોમ બ્રાઉઝર ઓપન થાય એટલે એની અંદર ટાઈપ કરવાનું છે ડિજિટલ ગુજરાત. આ રીતે ડિજિટલ ગુજરાત ટાઈપ કરી અને સર્ચ કરવાનું છે. ડિજિટલ ગુજરાત ટાઈપ કરી અને સર્ચ કરશો એટલે આ રીતે પહેલા નંબરમાં વેબસાઇટ બતાવશે. તો આપણે એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું પેજ ખુલશે. તો આની અંદર તમે જો પહેલેથી આઈડી બનાવેલી હોય તો બરાબર છે, ના બનાવેલી હોય તો આની અંદર પહેલી આઈડી બનાવવી પડશે, જે લોગિન આઈડી. તો મિત્રો, લોગિન આઈડી બનાવવા માટે આપણે આ નેવ રજિસ્ટર ઉપર ક્લિક કરી અને એની અંદર જે માહિતી માગે ભરી અને નવી આઈડી બનાવવાની છે. તો મારે પહેલેથી આઈડી બનાવેલી છે એટલે હું એને ડાયરેક્ટ લોગિન કરીશ. મિત્રો, તમને જો ના ફાવે તો આપણે ગઈ સાલ જે સ્કોલરશિપ માટે ફોર્મ ભરવાનો જે વિડીયો બનાવ્યો તો એની અંદર તમામ માહિતી આપેલી છે. તો તમે એની અંદર ચેક કરીને નવું જે આઈડી બનાવી શકો છો, જો તમને ના ફાવે તો. આમાં આપણે દર વખતે માહિતી નથી આપતા, કારણ કે વિડીયો લાંબો ના થાય એના માટે તમને ટૂંકમાં માહિતી આપી દઉં. તો મિત્રો, જેમને પણ નવું રજિસ્ટ્રેશન એટલે કે નવી આઈડી બનાવતા ના ફાવે તો તમે ગઈ સાલનો વિડીયો ચેક કરી અને બનાવી શકો છો. તો મારે પહેલેથી બનાવેલી છે એટલે આની અંદર હવે આપણે સિલેક્ટ કરવાનું રહેશે કે તમે શેના દ્વારા લોગિન કરવા માગો છો. તો મોબાઈલ દ્વારા લોગિન કરવા માગતા હોય તો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. તો મોબાઈલમાં સિલેક્ટ કરી અને આની અંદર મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. અને એની નીચે જે આપણે આઈડી બનાવેલી હોય એ વખતે જે તમે પાસવર્ડ બનાવ્યો હોય એ આની અંદર એન્ટર કરવાનો છે. અને આ કેપ્ચામાં એન્ટર કરી અને લોગિન ઉપર ક્લિક કરવાનું. તો આ રીતે લોગિન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે જે મોબાઈલ નંબર તમે રજિસ્ટર કરતી વખતે એન્ટર કર્યો હશે એની અંદર એક ઓટીપી આવશે. તો એ ઓટીપી આ રીતે આની અંદર એન્ટર કરી અને આ કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું. કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમે લોગિન થઈ જશો. તો હવે આપણે સ્કોલરશિપ માટે ફોર્મ ભરવા માટે આ 3 લાઈન ઉપર ક્લિક કરવાનું. એની અંદર હવે આ સર્વિસ ઉપર ક્લિક કરવાનું. સર્વિસ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો આમાં હવે આપણે સ્કોલરશિપ સર્વિસ એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. તો નીચે સ્ક્રોલ કરશો એટલે આની અંદર તમામ જે જાતિ છે એમના ફોર્મ બતાવશે. તો તમને જે જાતિ લાગુ પડતી હોય એના ઉપર ક્લિક કરવાનું છે. તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે ફોર્મ ખુલશે. અને જો મિત્રો તમારે ગઈ સાલનું ફોર્મ ભરેલું હોય તો આ રીતનું બતાવશે, જે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે. તો આની અંદર રેવન્યુ કરવા માટે આ રેવન્યુ એવું લખેલું આવશે, આપણે એના ઉપર ક્લિક કરવાનું. અને જો તમે નવું ફોર્મ ભરતા હોય તો આની અંદર તમારે ક્લિક કરવાનું રહેશે. જે તમારી જાતિ લાગતી હોય એના ઉપર તમે ક્લિક કરશો એટલે આગળની પ્રોસેસ બતાવશે અને ફોર્મ ખુલી જશે. જે ફોર્મ તમે ખુલશે એ આ રેવન્યુ ઉપર ક્લિક કરશો અથવા તો તમે તમારી જાતિ ઉપર ક્લિક કરશો એ પણ આ રીતનું જ મિત્રો ફોર્મ ખુલશે. તો હવે આપણે એને નીચે સ્ક્રોલ કરીએ. તો આની અંદર તમામ ડિટેલ એન્ટર કરવાની રહેશે. તો આની અંદર જો પહેલું રજિસ્ટ્રેશન ડિટેલ એન્ટર કરવાની થશે. એની અંદર તમને જે માહિતી માગે એ ભરી દેવાની છે. આની અંદર સ્ટાર લાગેલા હોય એ માહિતી ફરજિયાત ભરવાની રહેશે. મિત્રો, આપણે ગઈ સાલ વિડીયો બનાવેલો છે, એ વિડીયોની અંદર તમામ માહિતી આપેલી છે કે કઈ જગ્યાએ કઈ માહિતી એન્ટર કરવાની. તો આમાં મિત્રો વિડીયો લાંબો ના થાય એના માટે તમને ટૂંકમાં માહિતી આપી દઉં કે જે આપણે રજિસ્ટ્રેશન ડિટેલની અંદર તમારે એન્ટર કરવાનું છે. એના ઉપર ડિટેલ એન્ટર કરી અને તમે આગળની જે સબમિટની પ્રોસેસ કરશો એટલે આ ડન જે ગ્રીન અક્ષરે લખેલું રહ્યું એ આવી જશે. એમ તમે જે રીતે માહિતી એન્ટર કરતા જશો એ રીતે ડન લખેલું આવશે. અને જે માહિતી બાકી છે એ મિત્રો આ રીતે પેન્ટિંગ લખેલી બતાવે છે. તો આની અંદર બીજા સ્ટેપમાં જશો એટલે તમારે બેંકની ડિટેલ એન્ટર કરવાની થશે. તો એ રીતનું ડિટેલ એન્ટર કરવાની અંદર આ જે બોક્સ આ ટાઈપના હોય એની અંદર તમામ બોક્સ આવા હોય એની અંદર ટીક કરી લેવું એ ફરજિયાત છે. મિત્રો, તમારે એક ખાસ ધ્યાન રાખવાનું કે એ બોક્સ રહી ના જવા જોઈએ. એવા બોક્સ આવે એ તમામ ટીક કરી દેવાના.
અને જો તમને વધારે માહિતી ના પડે તો તમે જે ગઈ સાલનો વિડીયો છે એમાં તમે ચેક કરી અને એમાં જોઈ અને ભરી શકો છો. અને ત્રીજામાં આવશે એકેડમી ડિટેલ. તો એની અંદર તમારું જે અભ્યાસની માહિતી આપવાની છે. તમે જો 11માનું ફોર્મ ભરતા હશો તો એમાં 10માની જે માર્કશીટ અથવા અને એનો જે કયા વર્ષમાં તમે પાસ કર્યું એની તમામ ડિટેલ એન્ટર કરવાની થશે. અને એના પછી તમે એ માહિતી એન્ટર કર્યા પછી આગળની પ્રોસેસમાં જોશો તો એની અંદર આગળમાં છે ડિસેબિલિટી ડિટેલ. તો એની અંદર એમાં તો ખાસ ભરવાનું છે જ ને કે તમને જો કોઈ અપંગતા હોય તો તમારે એમાં સિલેક્ટ કરવાનું રહેશે અને એમાં કેટલા ટકાવારી છે એ એન્ટર કરવાની રહેશે. અને એની અંદર જે તમને પ્રમાણપત્ર જે મળેલું છે તમને આટલા ટકા અપંગતા છે એ સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાનું રહેશે. તો મિત્રો એના પછી તમે નેક્સ્ટ જશો એટલે એમાં અટેચ ડોક્યુમેન્ટ, એની અંદર તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. એની અંદર જે ડોક્યુમેન્ટ છે એ તમારે અપલોડ કરવાનું રહેશે અને પછી લાસ્ટમાં સેવ કરવાનું રહેશે. તો મિત્રો સૌથી પહેલાં તમારે અને ફાઇનલ સબમિટ કરવાનું નથી મિત્રો, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એને ડ્રાફ્ટમાં સેવ કરવાનું છે. ડ્રાફ્ટમાં સેવ કરી અને એની જે પ્રિન્ટ કાઢવાની છે, પ્રિન્ટ કઢાવી અને તમારી શાળા અથવા તો કોલેજની અંદર જમા કરાવવાની છે. અહીંયા તમે બતાવવાની છે મિત્રો, એ બતાવો અને એની અંદર જે ચેક કરે એ કે કમ્પ્લીટ છે એના પછી જ તમારે મિત્રો સબમિટ કરવાનું રહેશે. તમે જો પહેલેથી સબમિટ કરશો તો એમાં કોઈ પણ તમે એમાં ચેન્જ કરી શકશો નહીં. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો સૌથી પહેલાં ફોર્મ ભરી અને તમારે ડ્રાફ્ટમાં સેવ કરવાનું છે. એની પ્રિન્ટ કાઢી અને જે તે તમારે કોલેજ અથવા તો શાળાની અંદર ચેક કરાવી અને પછી ફાઇનલ સબમિટ કરી અને એની ફરી પ્રિન્ટ કઢાવી અને તમારે જમા કરાવવાની છે. તો મિત્રો આ રીતે તમે જે આ 2025-26ની અંદર સ્કોલરશિપનું એટલે કે શિષ્યવૃત્તિનું ફોર્મ ઓનલાઈન જાતે ભરી શકો છો. અને જો મિત્રો તમને માહિતી ના પડી હોય તો તમે કમેન્ટ કરી શકો છો, એનો હું જરૂરથી રિપ્લાય આપીશ. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.